ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર ઈશ્વરનું વચન તમારી આગળ લાવવાની તક પ્રભુએ આપી. અને આજે આપણે લૂકની લખેલી સુવાર્તાનો 6ઠ્ઠો અધ્યાય એના 6 થી 11 વચનો, જેમાં સુકાઈ ગયેલા હાથવાળો માણસ એની વાત આપણને જોવા મળે છે. આપણે જોઈએ કે નિયમ કરતાં ઈશ્વરનો પ્રેમ, અનુકંપા અને દયા એ વિશેષ છે. એટલે લવ બિફોર લો એ વાત આપણને અહીંયા શીખવા મળે છે. જેની વાત માથી લખેલી સુવાર્તા 12મો અધ્યાય 9 થી 14, માર્ક 3 1 થી 6 માં પણ આપણને જોવા મળે છે. અહીંયા 3 બાબતો આપણે શીખી શકીએ છીએ કે સાબાત ડે, વિશ્રામવારના દિવસે આ બનાવ બન્યો. બીજું, સ્ટેન્ડ ઇન ધ મિડલ, અહીંયા એને લોકો મધ્યે ઊભો કરવામાં આવે છે. પછી શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત? સ્ટ્રેચ આઉટ યોર હેન્ડ, પોતાના હાથને એ લંબાવવાની વાત કરી છે. અને આ 3 બાબતો આપણે જોવા માંગીએ છીએ 6 થી 11 કલમોમાં. મિત્રો, ફરીથી કે આ દિવસ જે વિશ્રામવારનો હતો, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સુકાઈ ગયેલા હાથવાળા માણસને સાજો કરે છે. પણ શાસ્ત્રીઓ અને ફરોશીઓ એક પ્લાન કરે છે કે વિશ્રામવારના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યક્તિને સાજો કરે છે કે નહીં, એ પ્લાન એ લોકો કરી રહ્યા છે. અને જો એને સાજો કરવામાં આવે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ એમને દોષ મૂકવાનો એ નિમિત્ત બને. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને સાજો કરે છે, ત્યારે શાસ્ત્રીઓ, ફરોશીઓ, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફસાવાને માટે પ્લાન કરી રહ્યા હતા, તેઓ પોતે જ પ્રોબ્લેમમાં આવી જાય છે. અને આથી આપણે શાસ્ત્રીઓ, ફરોશીઓને બાવરા બની જતા અથવા રઘવાયા થઈ જતા આપણે જોઈ શકીએ છીએ. માટે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નાશ કરવાનું કાવતરું અથવા પ્લોટ એ રચી રહ્યા છે. અને એ વાત આપણને અહીંયા શીખવા મળે છે. અને આ ચમત્કાર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિશ્રામવારના પણ પ્રભુ છે તે શીખવા મળે છે. અહીં પ્રભુ નિયમ કરતા એ જે જરૂરિયાત છે વ્યક્તિની, એ જાણીને એના પ્રત્યે એ પ્રેમને પ્રદર્શિત કરે છે. આવો મિત્રો, આપણે દરેક કલમને એ બારીકાઈથી નિહાળીએ. 6 અને 7 કલમમાં એ સાબાત વારની અથવા સાબાત ડે એની વાત કરે છે કે જ્યાં એ લોકો શાસ્ત્રીઓ, ફરોશીઓ એમને ફસાવવા માટે પ્લાન કરી રહ્યા છે. એ 2 કલમમાં આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશ્રામવારે ત્યાં બોધ કરે છે. અને ત્યાં એ સુકાઈ ગયેલો હાથ, જે જમણો હાથ એને લકવા થયેલો પણ આપણે કહી શકીએ, એ વ્યક્તિને ત્યાં જોવા મળે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારંવાર આ સભાસ્થાનમાં નિયમિતપણે ઈશ્વરનું વચન શીખવવા માટે જતા હતા. અને એ સમયે પણ સભાસ્થાનમાં શિક્ષણ આપવું એ સામાન્ય પ્રવૃત્તિ હતી. પરંતુ ઘણીવાર એ સાજાપણું એ ચર્ચાનો વિષય એ બની જતો હતો. અને આ સભાસ્થાનમાં એક માણસ હતો કે જેનો હાથ એ સુકાઈ ગયો હતો, કે જેના દ્વારા શાસ્ત્રીઓ અને ફરોશીઓ પ્રભુ ઈસુ પર દોષ મૂકી શકે માટે તેમની એ પ્લાન રચી રહ્યા હતા અથવા આયોજન અથવા યોજના કરી રહ્યા હતા. અહીં સુકાઈ ગયેલો હાથવાળો માણસ એટલે શું કે એ લકવાગ્રસ્ત હતો, જેનો જમણો હાથ એ કોઈ પણ કાર્ય કરવાને માટે એ સક્ષમ નહોતો કે જેથી યોગ્ય એ કામ કરી શકે. કદાચ એને કોઈ બીમારી હોય કે કોઈ ઈજા થઈ હોય, તેના લીધે આ વસ્તુ બની હોઈ શકે. અને જમણો હાથ આપણે જાણીએ છીએ કે રોજિંદા કાર્ય માટે એ મહત્વપૂર્ણ અને અગત્યનો છે. અને માટે આ વ્યક્તિ એ બહુ મોટી તકલીફમાં અથવા મુશ્કેલીનો એ સામનો કરી રહ્યો હતો. અને એને સરળતાથી કાર્ય કરવાને માટે આ જમણો હાથ એ રૂકાવટ હતી. અને મિત્રો, અહીં એવી પરિસ્થિતિ છે કે જ્યાં પ્રભુ ઈસુનો સામનો વિશ્રામવારે હાથે અપંગ માણસ સાથે થાય છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે સાજા કરવાની અને વિશ્રામવારના નિયમોના પ્રતિબંધિત અર્થઘટનને પડકારવાની તેમની શક્તિ દર્શાવવા માટેનો એ તબક્કો એ સુયોજિત કરી રહ્યા છે, જે દર્શાવે છે કે સારું કરવું અને બીજાને મદદ કરવી એ હંમેશા એ યોગ્ય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કામ અહીંયા કરી રહ્યા છે. પરંતુ શાસ્ત્રીઓ અને ફરોશીઓની વાત કરીએ તો જેઓ કાયદાના એ શિક્ષકો તેમજ ધાર્મિક નેતાઓ એની વાત અહીંયા કરી છે કે જેઓ વિશ્રામવારના જે નિયમો છે એ પ્રત્યે કડક હતા, જેનું પાલન કરવા માટે
એ કડકાઈ કરતા હતા. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ધ્યાન આપતા હતા અને તેમની દરેક ગતિવિધિ હતી એની પર એ નજર રાખી રહ્યા હતા કે જેથી કરીને યહૂદી લોકો કાયદા અનુસાર વિશ્રામવાર અથવા એ આરામના દિવસે જ્યારે કામ કરવાની મનાઈ હતી ત્યારે સાજો કરવાનું કામને એ ઘણીવાર સાજા કરવાની જે ક્રિયા હતી એને લોકો કામ કરતા હતા. તેથી ધાર્મિક આગેવાનો એ જોવા માંગતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વિશ્રામવારના દિવસે આ માણસને સાજો કરીને નિયમને તોડે છે કે નહીં, અને એના માટે એ લોકો ધ્યાન રાખી રહ્યા હતા. અને ધાર્મિક નેતાઓ એ ઈસુની ટીકા કરવા અને આરોપ મૂકવા માટે એ બહાનું શોધી રહ્યા હતા. તેમનો ધ્યેય એ પ્રભુ ઈસુની સત્તાને પડકારવાનો અને તેમને બદનામ કરવાનો હતો. અને માટે અહીંયા તાકીને એ લોકો બેસી રહ્યા હતા. અને આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ધાર્મિક અધિકારો વચ્ચે તણાવ પર એ પ્રકાશ પાડે છે. એમની વચ્ચે સંઘર્ષ એ થઈ રહ્યો છે એની વાત અહીંયા જોવા મળે છે, જે દર્શાવે છે કે અધિકારીઓ પ્રભુ ઈસુ સારા કાર્યો કરી રહ્યા હોવા છતાં પણ તેમનો વિરોધ કરવા માટે કેવી રીતે તૈયાર હતા. ટૂંકમાં પ્રભુ ઈસુ એ સારા કામ કરે તો પણ એ કાયદાના ખોટા અર્થઘટન દ્વારા તેમને ખોટા સાબિત કરવા માટેની તેમની દુષ્ટ યોજના હતી, એમનો એક પ્લાન હતો. એ વાત આપણને આ કલમોમાં 6 અને 7 જોવા મળે છે. 8 અને 9 વચનમાં બીજી વાત એ જોવા મળે છે. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? જે સુકાઈ ગયેલો હાથ વાળો છે એને કહે છે ઉઠીને વચમાં ઉભો રહે, સ્ટેન્ડ ઇન ધ મિડલ. એ વાત આપણને જોવા મળે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રશ્ન કરે છે. અહીંયા શાસ્ત્ર ફરોશીઓનો પ્રોબ્લેમ એ ઊભો થાય એ વાત આપણે અહીંયા જોઈએ છે. પહેલા એ લોકોએ પ્લાન કર્યો પણ એ પોતે કેવા પ્રોબ્લેમમાં ફસાય છે એ વાત આપણે જોઈએ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સુકાઈ ગયેલા હાથવાળા માણસની શારીરિક પરિસ્થિતિ ખાલી વાકેફ હતા એવું નહોતું, પરંતુ અહીંયા જે ધાર્મિક આગેવાનો હતા એમના વિચારો અને ઈરાદાઓને પણ એ સમજતા હતા, કારણ કે ઈશ્વર હતા. ઈશ્વર હૃદયના વિચારોને પણ એ વેગળેથી પારખે છે, જાણે છે અને સમજે છે. જે મારા તમારા વિચારોને પણ હૃદયના એ પ્રભુ એ જાણે છે. એ વાતને આપણે યાદ રાખવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે છે કે તેઓ શું વિચારી રહ્યા છે. તેથી જે સુકાઈ ગયેલા હાથવાળા માણસને ઊભો રહેવા કહે છે. ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સરળ પ્રશ્ન પૂછે છે કે વિશ્રામવારના નિયમો સામે એ પડકાર ફેંકતો એ સરળ પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? કે શું વિશ્રામવારના દિવસે સારું કરવું ઉચિત છે કે ખરાબ છે? જીવ બચાવો કે મારો? આ બેમાંથી કયું સારું છે? તો ઓબ્વિયસલી આપણે જાણીએ છીએ કે સારું કરવું એ વધારે સારું છે. આ પ્રશ્ન દયા અને ક્રૂરતા વચ્ચેની સ્પષ્ટ પસંદગી કરવા એ લોકોને જણાવે છે, જે દર્શાવે છે કે સારું કરવાનું ક્યારેય એ ખોટું નથી, એના પર પ્રતિબંધ એ લાદવો ના જોઈએ. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ એક સરળ પ્રશ્ન કરવા દ્વારા એ જણાવી રહ્યા છે. માટે તેમની પાસે ઈસુને આપવા માટે કોઈ જવાબ નથી, કારણ કે શાસ્ત્રીઓ ફરોશીઓ જે જવાબ આપે તે પોતાના શિક્ષણ માટે એમને વિરોધાભાસ ઊભો કરતો હતો. પણ શાસ્ત્રીઓ અને ફરોશીનું જે શિક્ષણ હતું, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્રશ્ન આપ્યો એને યોગ્ય જવાબ આપે ને કે સારું કરવું, તો એમના શિક્ષણ માટે વિરોધાભાસ ઊભો થાય તેમ હતું. માટે અહીંયા શાસ્ત્રીઓ અને ફરોશીઓ એક મોટી સમસ્યા અથવા પ્રોબ્લેમમાં જોવા મળે છે. અને આ માણસો અને આજે તેમના જેવા લોકોની સમસ્યા એ છે કે તેઓ ગરીબ ઘાયલ માણસની જરૂરિયાતો વિશે ઓછી ચિંતા કરે છે. આજે મંડળી પણ જે જરૂરમંદ લોકો છે એને મદદ કરવાના માટે એ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તો એ લોકો એમને મદદ કરતા નથી. તેઓ ફક્ત નિયમો અને તેમના માર્ગોની કાળજી રાખે છે, પણ જે મદદ કરવી જોઈએ એ કરતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની સમસ્યા જાણે છે. માટે આજ માર્ક 3:5 માર્ક શું કહે છે કે તેઓ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના હૃદયની કઠણતાને જાણતા હતા, કે તેઓ હૃદયની કઠણતાથી આ લોકો પીડાઈ રહ્યા હતા. અને આ માણસો જે હતા
તે ઘણી વખત સત્યનો સામનો થયો હતો અને તેઓ સતત એ સત્યનો અસ્વીકાર કરતા હતા. પરિણામે તેમના હૃદય કઠણ બની ગયા હતા. સત્યને સ્વીકારવાને માટે એ લોકો આંખ આડા કાન કરી રહ્યા હતા. અહીં કઠિનતા માટે જે શબ્દ વપરાય છે પોરોસિસ શબ્દ, તે પ્રાચીન કે જે વિશ્વમાં વપરાતા એક પ્રકારના આરસપણના ટુકડા સમાન એ હતો. અને આરસપણ આપણે જાણીએ છીએ કે કઠણ હોય છે. અને ઈસુ જાણતા હતા કે તેમના હૃદય એ આરસપણના ટુકડા જેટલા જ કઠિન અને અડગ છે, સખત અથવા સોલિડ છે. અને કહે છે કે આ જે શબ્દ હતો એ આખરે આ શબ્દ એ કવર વિથ એ કોલસ વસ્તુ માટે ઉપયોગમાં લેવામાં ઉપયોગ થતો હતો, કે જેને કહેવાય કે જે આપણી ત્વચા હોય અને સતત ઘસવાથી એ ત્વચા સતત ઘસારાને કારણે એ કઠણ થઈ જાય, સખત થઈ જાય અથવા ત્યાં ભીંગડા વળી જાય અને જે એમાં કોઈ પ્રકારનું સેન્સ એ રહે નહીં, એવી સોલિડ ચામડી બની જાય, એવું કોલસ એ શબ્દ ત્યાં વપરાતો હતો. અને કે તેવી જ રીતે એ સત્યનો સતત અસ્વીકાર કરવાથી એમનું હૃદય આધ્યાત્મિક રીતે કેવું થયું કે કોલસ થઈ ગયું. આવું સખત કઠણ હૃદય એ કે છે પ્રભુના અવાજને સાંભળતો નથી. પ્રભુનું જે અવાજ છે એને કોઈ જવાબ આ હૃદય એવું આપતું નથી કે જે કઠણ થઈ ગયું છે, કોલસ થઈ ગયું છે. અને આમ શાસ્ત્રીઓ અને ફરીસીઓ જેઓ પ્રભુ ઈસુને ફસાવવા પ્લાન કરી રહ્યા હતા, તેઓ પોતે જ કે છે પ્રોબ્લેમમાં આવી ગયા હતા. અને છેલ્લે 10મી અને 11મી કલમ, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સુકાઈ ગયેલા હાથવાળાને શું કહે છે? સ્ટ્રેચ આઉટ યોર હેન્ડ. આ ત્રીજો અને છેલ્લો પોઈન્ટ આપણને અહીંયા જોવા મળે છે કે જ્યાં એ લોકો પ્લોટ અથવા વ્યૂહરચના કપટ કરી રહ્યા છે અને ત્યાં પ્રભુ એને સાજો કરે છે. એ વાત આપણે જોઈએ છે. આ વચન દ્વારા ઈસુ વિસાવવાના દિવસે એ સુકાઈ ગયેલા હાથવાળા માણસને સાજો કરવાની વાતથી અહીંયા આ ચમત્કારનો અંત આવે છે, કે જેના કારણે ધાર્મિક લોકો અથવા ધાર્મિક નેતાઓ, આગેવાનો એ વચ્ચે તણાવ સર્જાય છે. એને આપણે જોઈ શકીએ છીએ. જ્યારે ઈસુ આ માણસને સાજો કરે છે ત્યારે આગેવાનો ખુશ થવાની જગ્યાએ ગુસ્સે થઈ જાય છે, કારણ કે તેઓ આ ઉપચારને અથવા ચમત્કારને સાજા કરવાની વાતને એ કામ સમજતા હતા. વાસ્તવમાં તે માણસે ફક્ત પોતાનો હાથ લાંબો કર્યો છે, એમાં કોઈ કામ સામેલ નહોતું. દરેક વ્યક્તિ પોતાનો હાથ લાંબો કરે છે, એમાં કોઈ કામ કહેવાય નહીં, કારણ કે કોઈ વસ્તુ ઉપાડતા નથી અથવા કોઈ કામ કરતા નથી. એને હાથ લાંબો કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને સાજો કર્યો. એમાં મૂસાના નિયમનું કોઈ ઉલ્લંઘન એ મને તમને દેખાતું નથી. ફરોશી જેવા લોકો આ વાતને સત્ય તરીકે સ્વીકારતા નથી. એમના મન એ સારું કામ એ યોગ્ય ગણતા નથી. તેમના માટે ફક્ત વસ્તુઓનું સંકુચિત અર્થઘટન એ મહત્વનું છે. સારું થાય એ નહીં, પણ કોઈ વસ્તુનું સંકુચિત એ લોકો અર્થઘટન કરતા હતા. ઈસુ તે માણસને હાથને સાજો કરે છે, તેને સંપૂર્ણપણે એ પુનઃસ્થાપિત કરે છે. સાબતના દિવસે પણ એ પોતાની શક્તિ અને કરુણા દર્શાવે છે, જેમાં કોઈ જ ખોટું નથી. અને માટે આ ચમત્કાર જોઈને, આ સારું કાર્ય જોઈને એ લોકોએ ખુશ થવાની જગ્યાએ એ લોકો કહે છે બાવરા બની જાય છે. માર્ક 3 અને 6 આ પ્રમાણે લખ્યું છે આ જ વાતને, અને તેને સી રીતે નાશ કરો તે વિશે કે ફરોશીઓ બહાર જઈને તરત જ હેરોદીયોની સાથે તેમની વિરુદ્ધ ઠરાવ કર્યો. મિત્રો, વિશ્રામવાના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને સાજો કર્યો. માટે ફરોશીઓ કે જે ગુસ્સો એટલો બધો પ્રબળ થઈ ગયો કે તાત્કાલિક પગલાં લેવા માટે ત્યાંથી નીકળી ગયા અને તેઓ સભા છોડીને તરત જ જે હેરોદીયોને એ લોકો શોધતા હતા. હવે આ હેરોદિયન કોણ હતા? તો કે જે ધર્મ નિરપેક્ષ યહૂદી હતા, જેમણે હેરોદ રાજાની સરકારને ટેકો આપ્યો હતો. હેરોદિયનો એક રાજકીય જૂથ હતા જે હેરોદના શાસન અને રોમન સરકાર સાથે સહયોગને એ ટેકો આપતા હતા.
જો કે સામાન્ય રીતે ધાર્મિક મુદ્દાઓ પર એ ફરોશીઓના કટ્ટર દુશ્મન હતા આ લોકો. અહીં તેઓ સાથે મળીને કામ કરતા હતા, કારણ કે બંને જૂથો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ખતરા તરીકે જોતા હતા, અને માટે તેમને પ્રભુ ઈસુ પ્રત્યેના તેમના દ્વેષ કરવામાં એક સામાન્ય જગ્યા મળી કે ત્યાં બંને આ એકબીજાના દુશ્મનો એ ભેગા થાય છે. અહીંયા કાવતરું શબ્દ દર્શાવે છે કે તેમનો પ્રતિભાવ એ ગંભીર અને ગુપ્ત હતો. તેઓ ફક્ત ચર્ચા કે દલીલ જ નહીં, પણ હાનિકારક પ્રભુને મારવાનું કાવતરું અથવા પ્લોટ આયોજન કરી રહ્યા છે. એમનું કપટ અહીંયા જોવા મળે છે, અને તેથી આ કાવતરું તેઓએ ઈશુનો નાશ કરવા માટે રચ્યું હતું. હવે નાશ શબ્દોનો અર્થ થાય કોઈ પણ વસ્તુનો સંપૂર્ણ નાશ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાલી મારવું, કાઢી મૂકવું કે બોલવું કે કોઈ ચોક્કસ પ્રકારની શિક્ષા નહીં, પણ એમને મારી નાખવાની વાત અહીંયા આપણને જોવા મળે છે. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે જે મારી નાખવા માંગતા હતા, તેમનો આ હેતુ આપણે અહીંયા જોઈએ છે. આ ચમત્કારમાં થોડો કટાક્ષ છે, સાથે આપણે દંભને પણ જોઈ શકીએ છીએ. આ દંભીઓ એ નારાજ છે, કારણ કે પ્રભુ ઈસુએ વિશ્રામવારે એક માણસને સાજો કરવાની હિંમત કરી હતી, અથવા એ કાર્ય એમણે કર્યું, પરંતુ તેમને તે દિવસે હત્યાનું કાવતરું ઘડવાનું એ કોઈ મુશ્કેલી નથી, કારણ કે તેમની હૃદયની એ કઠણતા આપણે જોઈ શકીએ છીએ. સારું કામ નહીં, પણ એ પ્રભુને મારવાની વાતને આપણે જોઈએ છે. તેમના હૃદયની આસપાસ જે સખત અને કઠિન આવરણના કારણે તેઓ ઈશ્વર અને માણસો પ્રત્યે એક કઠોર બનતા આપણે જોઈએ છે. અને ઘણી બધી વખત હું ને તમે પણ આવા કઠોર બની જઈએ છીએ કે જે ઈશ્વરના અવાજને હું ને તમે સાંભળતા નથી. મિત્રો, આ જે ચમત્કાર બન્યો એ વિશ્રામવારના દિવસે બન્યો હતો, માટે આપણે અહીંયા જોઈએ છીએ કે વિશ્રામવાર એ સાચા હેતુ પર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ધ્યાન કેન્દ્રિત કરે છે, અને જે મારે તમારે પણ એ કરવાની જરૂર છે. આપણે ખાલી ધાર્મિક બનીએ નહીં, પણ પ્રભુ શું ઈચ્છે છે, નહીં કે ખાલી વિશ્રામવારે, દરેક દિવસે એ હેતુ પ્રમાણે આપણે જીવન જીવવાની જરૂર છે. ખાલી આરામ કરો કે ખાલી બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી એટલું જ નહીં. હા, એ તો કરવાનું, પણ સારા કામ પણ આપણે કરવાની જરૂર છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કરે છે. શિક્ષણ તો આપે છે, પણ સારું કામ પણ કરે છે. નિયમો કરતા એ પ્રભુ ઉપર છે. અને મારે તમારે પણ આપણા ધાર્મિક ક્રિયાકાંડોથી પર પ્રભુને શું ગમે છે, આપણે લોકોને કેવી રીતે મદદ કરવી ને બચાવવા, એ મારા ને તમારા માટે અગત્યનું છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કરે છે, માટે મારે ને તમારે પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પગલાને અનુસરવાની જરૂર છે. પ્રશ્ન થાય, શું ખાલી આપણે ધાર્મિક ક્રિયાકાંડોમાં જ માનીએ છીએ? બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવી, દશાંશ આપવું, ચર્ચમાં જવું એટલું જ, કે આપણે બીજાઓના નાશમાં જતા આત્માઓને પણ બચાવી રહ્યા છે? આપણે શું કરી રહ્યા છે? શું આપણે કોઈ તકલીફમાં છે, મુશ્કેલીમાં છે, પીડામાં છે, એને એમાંથી બહાર લાવવાને માટે આપણે કયું કાર્ય કરી રહ્યા છે? શું આપણું હૃદય એ કઠણ છે? આપણું વલણ કયા પ્રકારનું છે? અને પ્રભુ અહીંયા એ શીખવે છે. શું મારો ને તમારો વિશ્વાસ એ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું એ પ્રમાણે કરી રહ્યા છે? આપણો ઉત્તર એ કયા પ્રકારનો છે? શું આપણે બીજાઓને મદદ કરવાને માટે હર હંમેશ તૈયાર છે? પ્રભુ આ વાતને સમજવાને આપણી સહાયને મદદ કરે. પ્રભુ આપ સર્વને આશીષ આપે. થેન્ક યુ વેરી મચ. આમેન. મે ગોડ બ્લેસ યુ.